ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા સમયમાં જઈએ જ્યારે એક વિશાળ સામ્રાજ્ય તૂટી રહ્યું હતું અને તેની જગ્યા લેવા માટે એક નાટકીય સંઘર્ષ ચાલી રહ્યો હતો. આપણે વાત કરીશું 18મી સદીની, એક એવો સમયગાળો જ્યારે સત્તાનું કેન્દ્ર ખાલી હતું અને ભારતનું ભવિષ્ય દાવ પર લાગેલું હતું. ચાલો આ રસપ્રદ કહાણીની શરૂઆત કરીએ. આ છે 18મી સદીનું ભારત. દેખાવમાં તો એક મોટું રાજકીય ચિત્ર છે, પણ હકીકતમાં તે અંદરથી વિખરાયેલું હતું. મુઘલ સામ્રાજ્યની પકડ ઢીલી પડી રહી હતી અને આખા દેશમાં નાની મોટી નવી શક્તિઓ ઉભરી રહી હતી. દરેક જણ એ સત્તાના ખાલીપણાને ભરવા માટે તૈયાર હતા. તો આજે આપણે આ સફરમાં શું જોવાના છીએ? પહેલાં તો આપણે 18મી સદીને સમજીશું. પછી જોઈશું કે મુઘલ શાસનનું પતન કેવી રીતે થયું. એ પછી નવા રાજ્યોના ઉદય, ખાસ કરીને મરાઠા શક્તિના વિસ્તાર પર નજર કરીશું અને અંતે એ સમયના બદલાતા રાજકીય ચિત્રને સમજીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. 18મી સદી ભારતના ઇતિહાસમાં એક એવો વળાંક હતો જેણે દેશના આવનારા ભવિષ્યને એક નવો જાકાર આપ્યો. ખરેખર આ આખી સદી રાજકીય ઉથલપાથલ અને વિઘટનની જ વાર્તા છે. અને આ બધી અરાજકતાની શરૂઆત ક્યાંથી થઈ? તો એ થઈ 1707માં, જ્યારે છેલ્લા શક્તિશાળી મુઘલ સમ્રાટ ઔરંગઝેબનું મૃત્યુ થયું. તો આટલી મોટી ઉથલપાથલનું મૂળ કારણ શું હતું? એ હતું કેન્દ્રીય મુઘલ સત્તાનું પતન. એક સમયે જે સામ્રાજ્ય આખા દેશ પર રાજ કરતું હતું તે હવે પોતે જ લડી રહ્યું હતું. જો 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી તો જાણે બધું વેરવિખેર થવા લાગ્યું. તેમના વારસદારો સિંહાસન માટે અંદરોઅંદર લડવા લાગ્યા. શક્તિશાળી ઉમરાઓ બાદશાહોને કઠપૂતળીની જેમ નચાવતા હતા. અને આ આંતરિક નબળાઈનો ફાયદો ઉઠાવ્યો ઈરાનના નાદિર શાહે. 1739માં તેણે દિલ્હી પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને આખી દુનિયા સામે મુગલોની નબળાઈને ખુલ્લી પાડી દીધી. હવે રાજનીતિનો એક નિયમ છે: સત્તા ક્યારેય ખાલી નથી રહેતી. જેવું મુગલ શાસન નબળું પડ્યું, તરત જ એ જગ્યા ભરવા માટે નવી મહત્વાકાંક્ષી પ્રાદેશિક તાકાતો ઊભી થવા લાગી. અને આ નવી શક્તિઓ કઈ હતી? બંગાળ, રાજપૂતાનાના રાજ્યો જેવા કે જયપુર, જોધપુર, અવધ, હૈદરાબાદ, આ બધાએ ધીમે ધીમે દિલ્હીના નિયંત્રણમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું અને પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા. એમાંય ખાસ કરીને બંગાળની વાત કરીએ તો ત્યાં મુર્શિદ કુલી ખાને લગભગ પોતાનું સ્વતંત્ર શાસન જ સ્થાપી દીધું. અને અહીંથી જ શક્તિશાળી નવાબોનો યુગ શરૂ થયો, જેમના વિશે આપણે આગળ પણ વાત કરીશું, કારણ કે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. અને આ નવાબોના શાસનમાં જ એક એવી ઘટના બની જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. વર્ષ હતું 1757. પ્લાસીનું યુદ્ધ, જેમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબ સિરાજઉદ્દૌલાને હરાવ્યો. આ એ લડાઈ હતી જેણે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો. પણ બ્રિટિશરોનું સિતારું ચમકે એની પહેલાં મેદાનમાં એક બીજી ખૂબ જ મોટી શક્તિ હતી જે મુગલોનું સ્થાન લેવા માટે સૌથી મજબૂત દાવેદાર હતી. અને એ હતા મરાઠા. આ જે ડાબી બાજુએ છે એ છે છત્રપતિ શિવાજી મહારાજ, જેમણે 17મી સદીમાં મરાઠા રાજ્યનો પાયો નાખ્યો હતો. અને જમણી બાજુ છે બાલાજી વિશ્વનાથ, પહેલા પેશવા, જેમણે મરાઠા શક્તિને એક નવી દિશા આપી અને તેનો વિસ્તાર કર્યો. તો આ પેશવા કોણ હતા? પેશવા એટલે કે મરાઠા સામ્રાજ્યના વડાપ્રધાન. અને એમના જ કુશળ નેતૃત્વ હેઠળ મરાઠા સામ્રાજ્યનો એટલો ઝડપથી વિસ્તાર થયો કે તેઓ આખા દેશની સૌથી મોટી તાકાત બની ગયા. વિચારો, 1740 આવતા તો મરાઠાઓએ માળવા, ગુજરાત અને બુંદેલખંડ જેવા મોટા પ્રદેશો પર પોતાનો દબદબો બનાવી લીધો હતો. હવે એવું લાગતું હતું કે મુગલો પછી દિલ્હી પર મરાઠા જ રાજ કરશે. અને હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે, એક એવા યુદ્ધ પર જેણે નક્કી કરવાનું હતું કે ભારતનું ભવિષ્ય કોના હાથમાં જશે. આ યુદ્ધે ભારતના રાજકીય નકશાને હંમેશા માટે બદલી નાખ્યો. એક જ વર્ષ, પણ એણે આખી સદીની કહાણી લખી નાખી. 1761. આ વર્ષે થયું પાણીપતનું ત્રીજું યુદ્ધ. એક એવી ટક્કર જેની ગૂંજ આવનારા દાયકાઓ સુધી સંભળાવાની હતી. તો કોણ હતું આમને સામને? એક તરફ હતા મરાઠા, જેઓ આખા ભારત પર છવાઈ જવા તૈયાર હતા, અને બીજી તરફ હતો અફઘાનિસ્તાનથી આવેલો આક્રમણખોર અહમદ શાહ અબ્દાલી. પરિણામ:
મરાઠાઓની એક ભયંકર નિર્ણાયક હાર. આ હારની અસર શું થઈ? પહેલું, મરાઠાઓનું આખા ભારત પર રાજ કરવાનું સપનું રોળાઈ ગયું. બીજું, અને આ ખૂબ મહત્વનું છે, કે આ લડાઈમાં મરાઠા અને અબ્દાલી બંને એટલા નબળા પડી ગયા કે દેશમાં ફરીથી એક મોટો પાવર વેક્યુમ એટલે કે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો. અને આ જ શૂન્યાવકાશનો ફાયદો ઉઠાવવા માટે એક ત્રીજી શક્તિ તૈયાર બેઠી હતી, બ્રિટિશરો. જ્યારે ભારતની બે મોટી શક્તિઓ લડીને નબળી પડી ગઈ, ત્યારે બ્રિટિશરોને પોતાનો પગ પેસારો કરવાનો રસ્તો સાફ મળી ગયો. તો હવે સવાલ એ જ છે, એક જૂનું સામ્રાજ્ય ખતમ થઈ ગયું, જે સૌથી મોટા દાવેદાર હતા એ નબળા પડી ગયા. તો હવે હિન્દુસ્તાન પર રાજ કરશે કોણ? આ એક એવો સવાલ હતો જેનો જવાબ આવનારા સમયમાં મળવાનો હતો, અને એણે ભારતનું ભવિષ્ય નક્કી કર્યું.